આ પૃથ્વીને બનતા કરોડો વર્ષો લાગ્યા છે. સૂર્યમાંથી જ્યારે આ પૃથ્વી છૂટી પડી છે ને ત્યારે એક આગનો ગોળો હોય છે. પછી ધીમે ધીમે એ ઠંડી થાય છે. પછી એની અંદર જીવોનું સંચાલન થાય છે. પછી એની અંદર નાના મોટા જીવો થાય છે. પછી આપણે કપી માનવ હઈએ છીએ અને પછી માનવ બનીએ છીએ. આપણે પણ પહેલાં એક પશુની જેમ જ આપણે જીવતા હતા, પણ પછી ઈશ્વરે આપણને બે વસ્તુ આપી, એક બુદ્ધિ આપી અને એક વાણી આપી. એના થકી આપણે બીજાથી અલગ થઈ ગયા. અને પછી આપણે તો જે સમુદાયમાંથી આવતા હતા, એટલે પશુ પંખી સમુદાયમાંથી આવતા હતા, આપણે એને ભૂલી ગયા. આપણે શું કર્યું? આપણે આપણી સુખ સાહેબી અને સમૃદ્ધિનો વિચાર કર્યો. ક્યારે એમનો વિચાર કર્યો જ નથી. આ દિવસ સુધી કોઈ પણ પશુ પંખીએ પોતાનો વિચાર નથી કર્યો અને હંમેશા ઈશ્વર ઉપર વિશ્વાસ રાખી અને લોકોનું સારું કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલો જ ફરક છે એક પશુ પંખીઓમાં અને એક માણસમાં. હરે કૃષ્ણ.